ઓમ તત્સત. શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 15મો સિદ્ધિઓ. શ્લોક પહેલો. શ્રી ભગવાન બોલ્યા, જેણે પ્રાણ ઇન્દ્રિયોને વશ કરેલા છે તેવો યોગી નિયમમાં રહીને મારામાં ચિત્તને સ્થિર કરે તો સર્વ યોગની સિદ્ધિઓ તેની સેવામાં ઊભી રહે છે. શ્લોક બીજો. ઉદ્ધવજી બોલ્યા, યોગીઓને પણ સિદ્ધિ દેવાવાળા હે ભગવાન, સિદ્ધિઓ કેટલી છે અને કઈ સિદ્ધિ કઈ રીતે મળે છે તે માટે આપનામાં કેવી જાતની ધારણા સાધવી તે કહો. શ્લોક ત્રીજો. શ્રી ભગવાન બોલ્યા, યોગ સિદ્ધ પુરુષોએ 18 જાતની સિદ્ધિઓ બતાવી છે. તેમાંની મુખ્ય 8 સિદ્ધિ મારામાં સહજ મારી ખાસ શક્તિરૂપ છે, એટલે ખાસ ઈશ્વરી શક્તિરૂપ છે. બીજી 10 સત્વગુણ વધે પમાય છે. શ્લોક ચોથો. તેના નામ. પેલી સિદ્ધિ અણીમાં એટલે ઝીણામાં ઝીણો થઈ શકે. બીજી સિદ્ધિ મહિમા એટલે મોટામાં મોટો થઈ શકે. ત્રીજી સિદ્ધિ લધીમાં એટલે હલકામાં હલકો થઈ શકે. આ 3 દેહને લગતી સિદ્ધિઓ. ચોથી સિદ્ધિ પ્રાપ્તિ એટલે બીજાની ઇન્દ્રિયોને પ્રેરવાની શક્તિ. પાંચમી સિદ્ધિ પ્રાકાશ્ય એટલે આ લોક ને પરલોકમાં દ્રષ્ટિ પહોંચે. છઠ્ઠી સિદ્ધિ ઈશિતા એટલે બીજામાં માયા પ્રેરી શકે તે. શ્લોક પાંચમો. સાતમી સિદ્ધિ વસિતા એટલે ચિત્ત કોઈ વિષયમાં ન લોભાય તે. આઠમી સિદ્ધિ પ્રાકામ્ય એટલે જે ધારે તે આપોઆપ મળે તે થાય. આ 8 મુખ્ય સિદ્ધિઓ હે સૌમ્ય સ્વભાવથી જ મારામાં ખાસ મારી શક્તિરૂપ છે. શ્લોક છઠ્ઠો. બીજી 10 પૈકીમાંની પહેલી સિદ્ધિ અનુર્મિમત્વ એટલે ભૂખ પ્યાસાદી ન પીડે તે. બીજી સિદ્ધિ દૂરશ્રવણ એટલે ગમે તેટલે છેટેથી વાત સાંભળી શકાય. ત્રીજી સિદ્ધિ દૂરદર્શન એટલે ગમે તેટલે છેટેથી વસ્તુ જોઈ શકાય. ચોથી સિદ્ધિ મનોજવ એટલે જ્યાં ધારે ત્યાં મનના વેગે જવાય. પાંચમી સિદ્ધિ કામરૂપ એટલે ધારે તે રૂપ ધારણ કરે. છઠ્ઠી સિદ્ધિ પરકાયા પ્રવેશન એટલે પારકા દેહમાં પ્રવેશ કરી શકે. શ્લોક સાતમો. સાતમી સિદ્ધિ સ્વચ્છંદ મૃત્યુ એટલે ધારે તેટલું જીવે, ધારે ત્યારે મરે. આઠમી સિદ્ધિ દેવ સહ ક્રીડાનું દર્શન એટલે દેવલોકના ક્રીડા વિલાસોમાં સામેલ રહી શકે. નવમી સિદ્ધિ સંકલ્પ સિદ્ધિ એટલે જે મનમાં સંકલ્પ કરે તે ફળે. અને 10મી સિદ્ધિ અપ્રતિહત આજ્ઞા એટલે તેની આજ્ઞાનો કોઈ ભંગ ન કરી શકે. આ 10 સિદ્ધિઓ હે સૌમ્ય સત્વગુણના પ્રતાપે થાય છે. શ્લોક આઠમો. આ સિવાય બીજી 5 ઉતરતી સિદ્ધિઓ છે, એટલે નાની ઉતરતી સિદ્ધિઓ છે તેના નામ સાંભળો. પેલી સિદ્ધિ ત્રિકાળજ્ઞતા એટલે 3 કાળનું જ્ઞાન રહે. બીજી સિદ્ધિ અપદ્વંદ્વતા એટલે ટાઢું તાંતું સુખ દુઃખ સહી શકે. ત્રીજી સિદ્ધિ પરચિતાભિજ્ઞતા એટલે પારકાના મનોભાવને જાણી જાય. ચોથી સિદ્ધિ અપરાજયી એટલે કોઈથી વાદમાં હારે નહીં. પાંચમી સિદ્ધિ પ્રતિષ્ઠંભ એટલે સૂર્ય, અગ્નિ, વિષ, જળ બધાના વેગને દબાવી શકે એટલે કે તેની અસર ન થાય.
શ્લોક 9મો યોગની ધારણાથી થતી એટલે મારા પર સ્વરૂપમાં ચિત્તની ધારણા કરવાથી થતી આ સિદ્ધિઓના નામ દર્શાવ્યા. કેવી ધારણાથી કઈ રીતે કઈ સિદ્ધિ મળે તે હવે મારી પાસેથી સાંભળો. શ્લોક 10મો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 5 સૂક્ષ્મ તન્માત્રાનો ઉપાસક યોગી પોતાના મનને એ તન્માત્રા રૂપ કરી એ સૂક્ષ્મ તન્માત્રાના આત્મા રૂપ મારે વિશે ચિત્ત સ્થિર કરે તો મારી અણીમાં સિદ્ધિ મેળવે છે. શ્લોક 11મો પંચ મહાભૂત પૈકી જે ભૂતની મહત્તા જોઈતી હોય તે રૂપ પોતાના મનને કરી જ્ઞાન શક્તિ એટલે મહત્તત્વ રૂપ હું જે પર છું તેમાં તે મનને સ્થિર કરે તો તે ભૂતોની જુદી જુદી મહત્તા મહિમા સિદ્ધિ પ્રાપ્ત કરે. એટલે તે ભૂતોનું મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી મહિમા સિદ્ધિ પ્રાપ્ત કરે. શ્લોક 12મો જે સૂક્ષ્મ ભૂતોના પરમાણુને મારો દેહ ગણીને ધ્યાન કરે તે કાળના અણુ જેવો હલકામાં હલકો થઈ શકે તેવી લધીમાં સિદ્ધિ મેળવે. શ્લોક 13મો મારા રૂપ જે સાત્વિક અહંકાર તે મય પોતાને કરી મારા વિશે સ્થિર ધારણા કરે તો બીજાની ઇન્દ્રિયો પર દૈવત વાપરી શકે તેવી પ્રાપ્તિ નામની સિદ્ધિ મેળવે. શ્લોક 14મો જ્ઞાન ને ક્રિયાશક્તિ રૂપી મહાપ્રાણમાં એટલે સૂત્રમાં જે સદા મારી ધારણા કર્યા કરે તો હું જે કોઈની નજરમાં ન આવું તેવી મોટા મહિમાવાળી પ્રાકાશ્ય સિદ્ધિ મેળવે. એટલે બંને લોકનું દર્શન પામી શકે. મતલબ દરેક ક્રિયા ભગવદ રૂપ ને ભગવદ અર્થે માની કરવા જોગ ક્રિયા કરતા રહેવું એ ક્રિયામાં ભગવાનની ધારણા. શ્લોક 15મો જે યોગી ત્રિગુણી માયાના સ્વામી જગતના ઈશ્વર એવા કાળ રૂપ વિષ્ણુમાં મારી ધારણા કરે તે દેહ, ઇન્દ્રિય, જીવ બધામાં માયા પ્રેરી શકે એવી ઈશ્વરી શક્તિ પ્રાપ્ત કરે એટલે ઈશિતા સિદ્ધિ મેળવે. શ્લોક 16મો ભગવાન એ શબ્દથી બોલાતા તુર્ય નામક નારાયણ વાસુદેવમાં જે મારી ધારણા બાંધી મારા ધર્મ પાળતો મને ઉપાસે તે યોગી ચિત્ત ક્યાંય વિષયમાં ન લોભાય એવી વસિતા નામની સિદ્ધિ મેળવે છે. શ્લોક 17મો મારા નિર્ગુણ એવા અક્ષર બ્રહ્મમાં અતિ શુદ્ધ બુદ્ધિથી એક લક્ષ્યે મારી ધારણા બાંધે તો સર્વ સુખના અવધિરૂપ પરમાનંદમયી સર્વશ્રેષ્ઠ પ્રાકામ્ય સિદ્ધિ મેળવે. શ્લોક 18મો શ્વેત દ્વીપના પતિ નારાયણ જે શુદ્ધ સત્વરૂપ ને ધર્મરૂપ તેવા મારામાં જે ચિત્ત ધારણ કરે એટલે ધર્મરૂપ પ્રભુને દ્રઢતાથી સેવે તે યોગી શુદ્ધ સત્વગુણને પામી ભૂખ પ્યાસાદી 6 વિકારથી ન પીડાય તેવી અનુર્મિમત્વ સિદ્ધિ મેળવે છે. શ્લોક 19મો આકાશમાં વિશ્વના પ્રાણવાયુ રૂપે જે હું છું એમાં રહેલા નાદમાં પોતાનું મન જોડી મારું ધ્યાન કરે તો વાયુમાં વસી રહેલી ભૂત પ્રાણીની બધી વાતો દૂર બેઠા આવો હંસ યોગી સાંભળે છે એટલે દૂર શ્રવણ સિદ્ધિ. શ્લોક 20મો સૂર્યમાં આંખની દ્રષ્ટિ જોડી દે અને સૂર્યને આંખ સાથે જોડી દે તે સૂર્યમાં મારું ચિંતન કરનારો યોગી વિશ્વની ઝીણામાં ઝીણી વસ્તુઓને પણ કળી શકે છે એટલે જોઈ શકે છે એટલે દૂરદર્શન સિદ્ધિ. શ્લોક 21મો મન
તથા પ્રાણ વૃત્તિ દ્વારા દેહને પણ મારામાં તદાકાર કરીને મારું સ્મરણ કરતો રહે અને તે લક્ષ્ય મારામાં સ્થિર થાય, એટલે તે ધ્યાન મારામાં સ્થિર થાય, તેને પ્રભાવે યોગી મનના વેગ સમી ગતિ થવા રૂપ સિદ્ધિ પામે, એટલે મનોજવી સિદ્ધિ પામે. શ્લોક 22મો. બધાનું કારણ મન છે, તે મનને સાધી મારામાં સ્થિર કરે તો ધારણા બળથી જે રૂપે થવા ચાહે તે ઈચ્છા રૂપ ધરી શકે, એટલે કામ રૂપા સિદ્ધિ. શ્લોક 23મો. પારકા દેહમાં પ્રવેશવું હોય ત્યારે પોતાના પંડને તે દેહમાં ધારવું, તે ધારણા સ્થિર થતા પોતાનો દેહ તજીને તે દેહમાં ભમરાની પેઠે વાર રૂપે પ્રવેશી જાય, એટલે પરકાયા પ્રવેશ સિદ્ધિ. શ્લોક 24મો. આસનવાળી પેનીથી ગુદાને રૂંધીને નાભીથી પ્રાણને ચડાવી હૃદયમાં લેવો, ત્યાંથી માથા પર ચડાવવો, તે બ્રહ્મરંધ્રથી નીકળી બ્રહ્મમાં જાય કે દેહ પડી જાય, એટલે સ્વચ્છંદ મૃત્યુ સિદ્ધિ. શ્લોક 25મો. દેવતાના ક્રીડા સ્થાનમાં વિહાર કરવાની ઈચ્છાવાળો પુરુષ જો મારામાં રહેલા સત્વગુણની સચોટ ધારણા બાંધે તો સાત્વિક વૃત્તિવાળી દેવાંગનાઓ વિમાન લઈ આવી સેવે, એટલે દેવોની ક્રીડાનું દર્શન સિદ્ધિ. શ્લોક 26મો. હું જે ધારું તે કરી શકું એવા સદા સત્ય સંકલ્પ રૂપ મારા સ્વરૂપમાં જે ભક્ત ચિત્તને ચોડીને મારું ધ્યાન કરે તો તે ધારે તે વસ્તુ પ્રાપ્ત કરી શકે એવી સંકલ્પ સિદ્ધિ ફળે. શ્લોક 27મો. આ આખી સૃષ્ટિનો સ્વતંત્ર નિયામક એક હું જ છું એવા દ્રઢ ભાવથી મને ભજી એવા સ્વતંત્ર ભાવને પોતે પામે કે મારી પેઠે તેની આજ્ઞાનો કોઈ કદી પણ ભંગ કરી શકે નહીં, એટલે અપ્રતિહત આજ્ઞા સિદ્ધિ. શ્લોક 28મો. મારી ભક્તિથી સિદ્ધ થયેલો યોગી મારામાં ધારણા કરી સિદ્ધ થાય તો ત્રણેય કાળનું જ્ઞાન થાય અને પોતાના જન્મ ને મૃત્યુની પણ ખબર પડે, એટલે ત્રિકાળજ્ઞતા સિદ્ધિ. શ્લોક 29મો. જેનું ચિત્ત મારું ધ્યાન કરતા કરતા તેમાં ઠરી લીન થઈ જાય છે એ યોગીના શરીરને જેમ જળ જંતુઓને પાણીના ઓઘ બાધા કરી શકતા નથી તેમ ઝેર, અગ્નિ, પાણી વગેરે બાધા કરી શકતા નથી, એટલે પ્રતિષ્ઠંભ સિદ્ધિ. શ્લોક 30મો. ધ્વજા, ચામર, છત્રથી, શ્રીવત્સના ચિહ્નથી અને આયુધોથી શોભી રહેલ મારી વિભૂતિ રૂપ મૂર્તિમાં જે મારું ધ્યાન કરે તો તે અપરાજયી સિદ્ધિને પામે. શ્લોક 31મો. એકાગ્ર અનન્ય લક્ષ્યથી જે મુનિ મને ભજી રહે છે, એટલે એકાંતિક ભક્ત મને ભજી રહે છે, તો ઉપર જણાવેલ બધી સિદ્ધિઓ આપોઆપ તે યોગીની સેવામાં હાજર થાય છે. શ્લોક 32મો. જેણે ચિત્ત ને પ્રાણને વશ કર્યા છે એવા જીતેન્દ્રિય સંયમી યોગી મારી દ્રઢ ધારણા સેવે તો કઈ સિદ્ધિ ન મેળવે, એટલે સર્વ સિદ્ધિને પામે. શ્લોક 33મો. પણ જે મને જ પામવા માટે ઉત્તમ પ્રકારનો યોગ સાધતો હોય, એટલે ભક્તિ કરતા હોય, તો મને પામવામાં સિદ્ધિઓ આડી આવી નકામો કાળ ખોવરાવે છે. શ્લોક 34મો. કોઈ સિદ્ધિ જન્મથી, કોઈ જાતિથી, કોઈ તપથી કે મંત્રબળથી તો કોઈ ઔષધિથી મળે છે, પણ આ એકે સિદ્ધિથી મારું ધામ મળતું નથી, એટલે મોક્ષ ધામ મળતું નથી.
ત્યારે ભક્તિ યોગથી બધું જ ફળે છે. મતલબ જન્મ ને જાતિથી પણ અમુક જાતની સહજ સિદ્ધિઓ પ્રાપ્ત હોય છે. માટે જન્મ ને જાતનો ભેદ વ્યવહારમાં માનવો જ જોઈએ. શ્લોક 35મો. તમામ પ્રકારની સિદ્ધિનો સ્વામી હું છું. સર્વ સિદ્ધિને દેનારો, તેમ પાલન કરનારો એટલે ક્ષેમ કરનારો પણ હું જ છું. જ્ઞાન, યોગ, ધર્મ અને બ્રહ્મવાદીઓનો સ્વામી પણ હું જ છું. શ્લોક 36મો. જેમ જીવના દરેક શરીરમાં પંચભૂત અંદર બહાર રહેલા છે, તેમજ હું પોતે પણ તેમાં અંદર બહાર આત્મા રૂપે અસંગ વ્યાપેલો એટલે અલિપ્ત વ્યાપેલો રહું છું. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.